ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન। આજે રક્ષાબંધન નિમિત્તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ બંદીવાન કેદીઓ માટે પોતાની બહેનો છે તે અત્યારે જે રાખડી બાંધવા માટે વહેલી સવારથી જ આવી પહોંચી છે। આ હાલના જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેના, કે જ્યાં વહેલી સવારથી જ જે અત્યારે જે લાગણીસભર જે દ્રશ્યો છે તે રાજકોટ સેન્ટ્રલ જેલની અંદર જોવા મળ્યા છે। એક તરફ જેલની 4 દિવાલો અને બીજી તરફ ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી છે તે પણ અહીંયા જોવા મળી છે। જે રીતે વાત કરવામાં આવે જેલ પરિસરની અંદર વહેલી સવારથી જ જે રીતે વાત કરીએ વહેલી સવારથી જ અહીંયા જે લાંબી જે લાઈનો છે તે અત્યારે લાગી છે। આપણી સાથે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ગોયલ સાહેબ જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। સર, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને વહેલી સવારથી જ લાંબી જે કતાર છે તે જોવા મળી છે, શું કહેશો? ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓને તેની સગી બહેનો રાખડી બાંધી શકે એના માટે બધી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સામાન્ય રીતે સમાજમાં ઉજવાતા સામાજિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી જેલના કેદીઓ ભાઈઓ પણ કરી શકે એના માટેની વ્યવસ્થા થતી હોય છે અને એના ભાગરૂપે આજની આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કેદી જ્યારે સમાજથી અળગો રહે છે ત્યારે તેનું સમાજ સાથેનું એટેચમેન્ટ જળવાઈ રહે એવા હેતુથી આવા બધા તહેવારોની ઉજવણી થતી હોય છે। કેદી ભાઈઓની જે સગી બહેનો આવી છે એને કોઈ તકલીફ ન પડે એના માટેની બધી જ વ્યવસ્થા રજીસ્ટ્રેશનથી માંડી બેસવાની પીવાના પાણીની બધી જ વ્યવસ્થા ખૂબ સારી રીતે ગોઠવવામાં આવી છે। સર, ઘણી વખત એવું હોય છે કે જ્યારે જે અહીંયા બંદીવાન કેદીઓ આવે છે તે પોતાની ભૂલ કરી નહીં આવતો, ત્યારે હૃદય દ્રાવ્ય તો એક સંદેશ શું આપશો ખાસ? સામાન્ય રીતે કોઈ લાગણીમાં, આવેશમાં કે ગુસ્સામાં આવી અને ભૂલ કરી બેસે છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવે છે ત્યારે એ વ્યક્તિને જેલમાં રહેવાનું બનતું હોય છે, એટલે કે સમાજથી અળગો રાખવામાં આવતો હોય છે। સામાન્ય રીતે મોટાભાગના કેદીઓને આવો પશ્ચાતાપ હોય છે, પ્રોફેશનલ ક્રિમિનલને બાદ કરતા બિલકુલ આપણી જેવા હોય છે, એને ખરેખર પશ્ચાતાપ હોય છે। એને ઘરના સભ્યો સાથેનું જે એટેચમેન્ટ છે ને એમાં ખાસ કરીને ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધની વાત હોય, જ્યારે બેનને સામે ભાળે છે ત્યારે ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ, નજરે નિહાળી શકીએ કે એણે કરેલા કામનું અથવા તો એનાથી જો ખોટું કામ થયું છે એનો ભારોભાર પસ્તાવો તો દેખાતો હોય છે। જી, ચોક્કસથી હતા સુપ્રિન્ટેન્ડન્ટ જેને જણાવ્યા અનુસાર જે રીતે ભાઈ બહેનનો આજે જે પવિત્ર તહેવાર છે, વહેલી સવારથી જ અહીંયા જે લાંબી કતારો છે, જે સમાજથી અળગો રહીને જે અહીંયા વ્યક્તિ આવે છે તેને અત્યારે સુધારણાની એક પણ અહીંયા મુહિમ છે તે ચલાવવામાં આવી છે। કાયદાની સજા વચ્ચે પણ ભાઈ બહેનના સંબંધની જે લાગણી છે તે અકબંધ જોવા મળી છે। અહીંયા કેટલાક જે પરિવારજનો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે। હાલ આપને આ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। જે રક્ષાબંધનનો તહેવાર એ માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ એક ભાઈ બહેન વચ્ચેના અતૂટ સંબંધ અને લાગણીનું જે પ્રતીક કહેવાય તે અત્યારે અહીંયા એક દર્શાવે છે। અને રાજકોટ જે સેન્ટ્રલ જેલ છે ત્યાંના હાલના જે અહીંયા કહી શકાય કે એક પરિવારજન છે તે પણ અહીંયા આપણી સાથે છે। બેન, શું નામ છે તમારું? મારું નામ વહીદા છે। શું કહેશો બેન, અત્યારે તમે રાખડી બાંધવા આવ્યા છો? આમ ખુશ થઈ કે મારા ભાઈને સામે મેં જોઈ શક્યા, એને રાખડી બાંધી। બાકી આમ અંદરથી દુઃખ છે કે મારો ભાઈ ઘરે નથી, ઘરે હોત તો હું ઘરે રાખડી બાંધત। શું આશા શું છે? આશા હે બસ ઘરે આવી જાય। જી, ચોક્કસથી અહીંયા વહેલી સવારથી જ જે બહેનો છે તે પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આવી પહોંચી છે અને સાથે સાથે પોતાની જે ભાઈ છે તે જેલની બહાર જે રીતે વહેલી તકે આવે તેવી આશા પણ વ્યક્ત કરી છે। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।